તો કેમ છો બધા મિત્રો? મજામાં તો છે, મજા માત્ર તો સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોમાં. તો બધાને પેલા જય માતાજી, જય હનુમાન દાદા, જય બાપા સીતારામ. તો જો આજે છે ને આપણે બપોરે બ્લોગ ચાલુ કર્યો છે, જેમ કે આપણે કારખાને વહી ગયા હતા અને આને છે ને વૈશાલીના દિવાહો છે, એ દિવાહો રહી છે. તો જો એ બધું કામ કરે છે, હાડીને એવું બધું હકેલીને બંડલ બાંધે છે. અને બેઠી છે શેરુ વેસ કામેથી ઘેરે. આ દિવાહો રહી છે તું? હા એમ પૂંજવા કર જવાનું હોય? પૂંજવા જવાનું છે 5 વાગે. 5 વાગે જવાનું છે. તો 5 વાગે પૂંજવા જવાનું છે ને અત્યારે બધું કામ કરે છે ને આપણે વહી જતા કારખાને. ને જો મારા ભાભીને છે ને પાછા દિશામાં વરદ છે, એટલે એ દિશામાં થાપણ કર્યું જોવાનું. દિશામાં મૂર્તિ છે, સીધી ને બધું ગોઠવું છે. ના છે દિશામાં થાપણ. તો વાર્તાને એવું કરી નાખ્યું છે 9-10 વાગે. બાની ઘણા બધા બેઠા છે. ખબર મારા બાનું એ કામ સારું છે, બધા કાપતા જાય ને હકેલતા જાય. ના હકેલે છે હાડી બેઠી બેઠી. ક્યાં બંડલ બાંધું? બંડલ બાંધે છે હજી. ચાલો એનાથી હવે કાંઈ ખાવા બાવાનું છે નહીં, આપણે ખાઈ લેવી ને એને ફરાળ ને કરવાના છે કરી લે છે. અને કાલ લગભગ કરી ફરાળ કરી કે એને ગૌણી કરી હતી ને પડખે ઉજવણું હતું તેને ગૌણી કરી હતી, એટલે એને ફરાળ કરી આવી છે. ને આપણે જે જમવા બાકી આપણે ખાઈ લેવી. હર્ષલભાઈ તો રોતા રોતા આવે છે. હર્ષલભાઈ રોવાનું ન હોય, કેળો ખાવું એને કેળા ખાવાનું રોવે છે. ઉતારશે આપણે તો કારખાને જવાનું છે, પૂંજવા જાય બધું ઉતારશે ને તમને બધું બતાવશે. તો વ્લોગમાં બનાવજો ને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો આપણે જમી લઈએ અને આને બધું ફરાળ કરી લીધું છે, એટલે કઈ ઉપાધિ છે નહીં. ચાલો હવે આગળનો બ્લોગ ઉતારશે. વૈશાલી જવાનું પૂંજવાની જાય એટલે બધું ઉતારશે અને આપણે વહી જવાનું છે કારખાને. ઉતારીને હા એ બધું ઉતારશે, પૂંજવાની એવું જાય ને બધું ઉતારશે. ચાલો આપણે ફટાફટ જમી લઈએ. ચાલો બધા જમવા. ફાઇનલી જો હાડીઓ કપાઈ ગઈ છે, અડધની હાડીઓ હતી તે કાઢી નાખીએ અને જો બંડલ બાંધવાનું શરૂ કરી દીધું છે. હવે એટલા બંડલ બાંધવાના છે અને મારા હાહુ ને મામીજી બે હકેલતા હતા. રેખાબેને બે હવા આવેલા છે અને જો અહીંયા તો હજી માથું વળાવે છે. પૂંજવા જવાનું છે ને ત્યારે આવવાનું છે. તો આ હાડીઓના બંડલ બાંધી દેવી, પછી તૈયાર થવાનું છે. ફાઇનલી તો તૈયાર થઈ ગયા છે આપણે. અને જો આ બધું પૂંજ આપવાનું તૈયાર કરી નાખ્યું છે. આપણા જો દોઢ આવડા થયા છે, 8 દિવસ થયા આવ્યા હતા, તો પછી મોટા જ ન થાય આવડા થયા. 2 થાળી તૈયાર કરી નાખી છે અને પૂંજવા જવાનું છે. મારા ભાભી આવી ગયા હતા તૈયાર થઈને, એને મારા હારે પૂંજવા આવવાનું હતું. અહીંયા તો હજી હાડીયું કાપે છે, હાડીયું છે દેવાની એટલે કાપી જ પડે. અને હર્ષિલભાઈ આવવાનું છે મારા હારે. કા ભાઈ આવવાનો ને? સારું તો હાલો પૂંજાવી. અને હજી આમથી આવવાના છે તો પછી બધા વ્યાજ સારું આવે તો પૂંજવા નીકળી ગયા ને જો હવે નીકળી ગયા છે. હવે પૂજા કરવા આવી ગયા છે. અને હજુ બીજા બધા પૂજા કરવા બેસી ગયા છે. બધાને પૂજા કરાવી લે પછી આપણો વારો આવશે. પૂજા કરવા બેસી ગયા છે અને હવે ઉતારવાની છે આરતી. તો દીવો સગવી નાખ્યો છે, મારો ભાઈ બી સગવે છે. તો બધાને હવે આરતી કરવાની છે. પૂજા થઈ ગઈ છે ને આરતી કરવાની છે હવે.
જો પૂજા કરીને બહાર વહી છે અને આ બેસી ગયા છે બાકડે આવીને. અને અહીંયા જો ફોટા પાડે છે અને અમારે હજી પાડવાનું બાકી છે. બધા પૂજા હજી કરે છે અંદર ને અડધા પૂજા કરીને વહી આવ્યા એવું બધું છે હજી. પૂજા કરીને ઘરે વહી આવ્યા છે. હતું આઘું એટલે થોડીક વાર લાગે એટલે વહી આવ્યા. 3 જણા ગયા હતા હારવા વહી આવ્યા 3 એને લીધો એકટાણું કરી લીધું છે આપણે. એકટાણું કરીને માથે વહી આવ્યા, કપડાં બપડા બદલાઈ લીધા, સાડી કરી પછી ડ્રેસ પહેરી લીધો. તો હવે આજ તો જાગરણ કરવાનું છે આખી રાત. આખો દી કર્યું આખી રાત ને કાલે આખો દી હજી કરવાનું જ છે જાગરણ. તો આજનો વિડીયો થઈ જાય બહુ લાંબો. તો આ વિડીયોનો અહીંયા જ પૂરો કરું છું. જો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય.